ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભઠિયારવાડમાં 2 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવામાં આવી હતી। ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભઠીવાડા વિસ્તારમાં 2 માળના મકાનમાં આગ લાગી હતી। આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગતા આજુબાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। તે સાથે જીએનએફસીના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી। લગભગ 2 કલાકની જહેમત બાદ 4 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો। મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં રહ્યું છે। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી। આ રમઝાન માસ ચાલતો હોવાથી નજીકમાં જ ખાણીપીણીનું બજાર ભરાય છે, પરંતુ આગ સમયસર કાબૂમાં આવી જતા મોટી હોનારત ટળી હતી। આજ રોજ ભરૂચ શહેરમાં ભઠિયારવાડ વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડ ભરૂચ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા નગરપાલિકાની તાત્કાલિક 3 ગાડીઓ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં કરેલ છે। સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ નથી। ચિરાગભાઈ, આ જે મકાન છે તે બંધ હતું કે કોઈ રહેતું હતું? હજી એવી કોઈ માહિતી અમને મળી નથી। અમને તો કંટ્રોલ રૂમ પર તાત્કાલિક મેસેજ મળ્યો હતો કે ભઠિયારવાડમાં એક મકાનમાં 3જા માળે આગ લાગી છે। તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જરૂરિયાત જણાતા બીજી અન્ય 2 ગાડી તેમજ એક જીએનએફસીને ટોટલ 4 ફાયર ટેન્ડર મળી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં કરેલ છે।